અમરેલીમાં યુરિનલની સુવિધા છીનવાતા ટાવર ચોકના વેપારીઓએ સજ્જડ બંધ પાડ્યો. અમરેલીમાં ટાવર ચોક વિસ્તારમાં વર્ષો જૂની યુરિનલની સુવિધા થોડા સમયથી છીનવાઈ ગઈ છે. અહીં કેટલાક શખ્સોએ દરવાજો મૂકી યુરિનલ બંધ કરી દીધું હોય આજે વેપારીઓએ સજ્જડ બંધ પાડી વિરોધ કરતા આખરે તંત્રને દરવાજો તોડવો પડ્યો હતો. અમરેલીના ટાવર વિસ્તારમાં 4 બજાર લાગુ પડે છે અને આ ચારેય બજારમાં વેપારીઓની સુવિધા માટે અહીં એક વર્ષોથી યુરિનલ કાર્યરત હતું, જે કેટલાક વેપારીએ પોતાની સગવડતા ખાતર લોખંડના દરવાજાની આડસ કરી બંધ કરી દીધું હતું. અહીંના વેપારીઓએ વારંવાર માંગણી ઉઠાવી છતાં તંત્ર ધ્યાન આપતું ન હતું, જેને પગલે 8 દિવસ પહેલા વેપારીઓ એકઠા થઈ તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું અને બંધ પાડવાની ચીમકી પણ આપી હતી. વેપારીઓની બંધની ચીમકી બાદ તંત્ર જાગ્યું ન હતું, જેને પગલે આજે બપોરથી અહીંના વેપારીઓએ બંધ પાડી પોતાના ધંધા રોજગાર બંધ કરી દીધા હતા. ત્યારબાદ પણ સત્તાધીશોની આંખ ઉઘડી ન હતી. જોકે મોડી સાંજે આખરે પાલિકા સત્તાધીશો ઊંઘમાંથી જાગ્યા હતા. સ્ટાફ સાથે દોડી જઈ બંધ દરવાજો તોડાવી નખાયો હતો, જેથી વેપારીઓની માંગ આખરે સંતોષાઈ હતી. 4 વેપારીએ લોખંડનો દરવાજો મૂકી યુરિનલ બંધ કરી દીધું હતું. તંત્રએ મોડી સાંજે દરવાજો તોડ્યો હતો.